હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું ચૌહાણ સર અને તમે જોઈ રહ્યા છો ઇનફાઇનાઇટ ફિઝિક્સ. આજે આપણે એક નવી જર્ની સ્ટાર્ટ કરશું. આજે આપણે સ્ટાર્ટ કરશું ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. આખું કન્સેપ્ટનું ચેપ્ટર છે અને સાવ સિમ્પલ છે. જેમ જેમ ચેપ્ટર આગળ વધતું જશે તમને ખ્યાલ આવતો જશે કે આપણી ઇલેક્ટ્રિસિટીનું વહન કેવી રીતે થાય. સરસ મજાનું ચેપ્ટર છે, તો ખાસ ધ્યાન આપજો. ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા આપણે થોડા કન્સેપ્ટ જોઈએ. કન્સેપ્ટમાં આપણે સમજવાનું છે કે કોઈ પણ વાહકની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રવાહ ઉત્પન્ન કેવી રીતે થાય, આની આપણે વાત કરીએ. ચાલો પહેલા તો વાહક પદાર્થની રચના સમજવી પડે. તો હું કોઈ વાહક પદાર્થ લઉં, દાખલા તરીકે લોખંડ Fe ના અણુઓ જ્યારે એકબીજા સાથે જોડાય, કયા બંધથી જોડાય? ધાત્વિય બંધથી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એકબીજા સાથે ધાત્વિય બંધથી જોડાય ત્યારે પહેલેથી જ એના ઇલેક્ટ્રોન, એની ઇલેક્ટ્રોન રચના જેવી હોય કે એના ઇલેક્ટ્રોન પહેલેથી જ બહાર નીકળી જાય. જો એના ઇલેક્ટ્રોન પહેલેથી બહાર નીકળી જાય તો કેવો વિદ્યુતભાર બને? ધન. ઓકે, તો બધા વિદ્યુતભાર, મોટા ભાગના બધા પરમાણુઓ પોતાના ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. તો મોટા ભાગના પરમાણુઓ કેવા વિદ્યુતભારિત બને? ધન. અને આને ઇંગ્લિશમાં કર્નલ કહેવાય. આ જે ધન વિદ્યુતભાર છે એને કર્નલ કહેવાય. અને જે આ ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો, આપણી સાદી ભાષામાં કેવું હોય તો રખડું ઇલેક્ટ્રોન. પણ પરીક્ષામાં રખડું ઇલેક્ટ્રોન ના લખાય, માર્ક ના મળે. શું લખવું પડે? મુક્ત ઇલેક્ટ્રોન. ચાલો ફરીથી, જ્યારે ધાતુ પદાર્થની રચના થાય ત્યારે એના અણુઓ જ્યારે જોડાય તો પહેલેથી જ અમુક ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. આવા ઇલેક્ટ્રોનને શું કહેવાય? મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન શું કામ કહેવાય છે? તો કે આખા દ્રવ્યમાં, ધ્યાનથી સાંભળજો, આખા દ્રવ્યમાં ગતિ કરવા માટે મુક્ત છે. આખા દ્રવ્યમાં ગતિ કરવા માટે મુક્ત છે, પણ બહાર નીકળવા મુક્ત નથી. જેલના કેદી જેવું છે મુક્ત ઇલેક્ટ્રોન, એટલે એ આખી જેલમાં ફરવા માટે મુક્ત છે, બહાર નીકળી શકતો નથી. તો ચાલો આ મુક્ત ઇલેક્ટ્રોનની વાત કરી. આ મુક્ત ઇલેક્ટ્રોન કેવી રીતના ગતિ કરે? આ મુક્ત ઇલેક્ટ્રોન ગમે એમ અસ્તવ્યસ્ત આયનો સાથે અથડામણ કરતું આને ઝિગઝેગ પાથ કહેવાય. તો એવા પાથ ઉપર આ ઇલેક્ટ્રોન છે એ આપણું ગતિ કરતું હશે. વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો અહીંયા તમે જો વાત કરો, હું એમ કહું કે ભાઈ સરેરાશ કેટલું આ બધા ઇલેક્ટ્રોન જો આવી રીતના ગતિ કરતા હશે, આ એક ઇલેક્ટ્રોન છે તો એ આવી રીતના અથડામણ ગમે એમ ઝિગઝેગ પાથ ઉપર ગતિ કરતું હશે, બરોબર. અને વિદ્યાર્થી મિત્રો, નવાઈની વાત એ છે એની જે સ્પીડ છે એ આટલી હોય, લગભગ 10⁵ મીટર પર સેકન્ડ. કેટલી હોય સ્પીડ? 10⁵ મીટર પર સેકન્ડ. એટલે એક સેકન્ડમાં 2 3 4 5 0 આટલા મીટર. કિલોમીટરમાં ફેરવો તો વધારે ખબર પડે. 100 કિલોમીટર પર સેકન્ડ આટલી સ્પીડ હોય દ્રવ્યમાં. જ્યારે ગતિ કરે ત્યારે એક સેકન્ડમાં 100 કિલોમીટર જેટલું એ અંતર કાપી નાખે. સ્થાનાંતરની વાત નથી કરતો વિદ્યાર્થી મિત્રો, અંતર 100 કિલોમીટર જેટલું અંતર કાપી નાખે. એનો અર્થ એવો થઈ ગયો એ ખૂબ જ સ્પીડમાં હશે. એનો અર્થ એવો થઈ ગયો કે એની જે ગતિ હશે, આપણે કેમ આપણી ગલીમાં રખડતા હોય વેકેશનમાં, ભૂમ 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 ભૂમ, એવી રીતના એની ગતિ હશે, અતિશય ઝડપી. ઓકે, તો આ મુક્ત ઇલેક્ટ્રોન છે. પણ અત્યારે મને કયો પ્રવાહ કેટલો? સાવ બેઝિક કન્સેપ્ટ છે, ખાસ ધ્યાન આપજો. પ્રવાહ કેટલો? પ્રવાહ 0. વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર છે કે ઇલેક્ટ્રોનની ગતિને પ્રવાહ કહેવાય. તો પ્રવાહ શું કામ મેં અહીંયા 0 લખ્યો? ચાલો મને આન્સર કહેજો કોમેન્ટની અંદર, શું કામ મેં અહીંયા પ્રવાહમાં I = 0 લખ્યો? ઓકે, હું તમને સમજાવી દઉં. ચાલો, જો તમને ખ્યાલ હોય તો એ તમે મને કહેજો, પણ હું તમને સમજાવી દઉં કે શું કામ પ્રવાહ 0 થયો. અહીંયા આવું એક જ ઇલેક્ટ્રોન નથી, આવા તો ઘણા બધા ઇલેક્ટ્રોન છે. તો હું અહીંયા ઊભી એક્ઝેક્ટ વચ્ચે ઊભીને એનો અભ્યાસ કરું તો ઘણા ઇલેક્ટ્રોન આમ આવતા હશે, ઘણા ઇલેક્ટ્રોન આમ આવતા હશે. જેટલા આ સાઈડ જાય એટલા આ સાઈડ આવતા જ હશે. તો સરેરાશ 0. તો એના કારણે કોઈ ઇલેક્ટ્રોન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થતો નથી. તો સરેરાશ પ્રવાહ મારા માટે કેટલો થઈ ગયો? 0. પણ જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે,
શું આપવામાં આવે મિત્રો? વિદ્યુત ક્ષેત્ર. તો ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. બધા ઇલેક્ટ્રોન પર કઈ દિશામાં બળ લાગે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે બધા ઇલેક્ટ્રોન આ સાઈડ ગતિ કરવાનું સ્ટાર્ટ કરે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, બધા ઇલેક્ટ્રોન આ સાઈડ જાય છે. સાવ સિમ્પલ રીતે આ સાઈડ ના જાય એના માટે ડ્રિફ્ટ વેગ સમજવું પડે. પણ અત્યારે આપણે ડ્રિફ્ટ વેગ નથી સમજતા. અત્યારે આપણે સાવ સિમ્પલ સમજીએ તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બધા ઇલેક્ટ્રોન જશે અને હવે એમાં કંઈક કરંટ ઉત્પન્ન થશે. સિમ્પલ ઉદાહરણ આપી દઉં. કોઈ લોખંડનો ટુકડો પડ્યો હોય તો આપણે શોર્ટ લાગે? એને ટચ કરો તો ના લાગે. પણ એની સાથે બેટરી જોડી દઉં તો લાગે. સેમ આ જ રીઝન છે. પહેલા આપણે કોઈ બેટરી કે નહોતી જોડી તો ઇલેક્ટ્રોન તો હતા, ગતિ પણ કરતા હતા, પણ સરેરાશ પ્રવાહ 0. હવે બેટરી મેં જોડી, બેટરી જોડી એને જ કહેવાય વિદ્યુત ક્ષેત્ર આપ્યું. જોજો, એક ધન એક ઋણ. તો આ પોઝિટિવ આ નેગેટિવ. તો વિદ્યુત ક્ષેત્ર યાદ છે ને, પહેલા ને બીજા ચેપ્ટરમાં ભણી ગયા, ધન થી ઋણ હોય. તો હવે કંઈક એના લીધે કરંટ ઉત્પન્ન થયો. હવે ટચ કરો તો શોર્ટ લાગે. તો સિમ્પલ કન્સેપ્ટ સમજ્યા પ્રવાહનો. ફરીથી વાત કરી દઉં. ધાતુની રચના થાય, મુક્ત ઇલેક્ટ્રોન હોય. જો વિદ્યુત ક્ષેત્ર આપો તો બધા ઇલેક્ટ્રોન એક દિશામાં જાય અને એનું નિર્માણ કરે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. ચાલો હવે સાથે સાથે કન્સેપ્ટની અંદર આપણે બીજી વાત લઈએ, પછી ચેપ્ટર સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. અવરોધ. બે વસ્તુ અહીંયા સમજવાની છે આપણે, પ્રવાહ અને અવરોધ. તો અવરોધની વાત કરીએ. અવરોધ એટલે શું થાય? ઘણા લોકોના માઇન્ડની અંદર અવરોધ એટલે કન્ફ્યુઝન હોય. વાહક માટે હું અવરોધ સમજાવું. આ આપણો ધાતુ પદાર્થ છે, આ એના કર્નલ કહેવાય. કર્નલ એટલે ધન આયન, ધન આયન પર લખી શકો. આમાં હું એક જ ઇલેક્ટ્રોન લઈ અને સમજાવવાની ટ્રાય કરીશ. તમને યાદ જ હશે કે ભાઈ આ ધન આયનો પોતાના મધ્યમાન સ્થાનની અંદર દોલન કરતા હોય. નાના પાથની અંદર આ શું કરતા હશે? દોલન કરતા હશે. હવે હું આની અંદર વિદ્યુત ક્ષેત્ર પણ આપી દઉં છું આ દિશાનું. અહીંયા કોઈ એક ઇલેક્ટ્રોન છે, તો આ ઇલેક્ટ્રોન કેવી રીતના આવશે? ધારી લઉં કે ઇલેક્ટ્રોન ઉપર કઈ દિશામાં બળ લાગશે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો ધારી લઉં કે ઇલેક્ટ્રોન કંઈક આવી ગતિ કરીને અહીંયા સુધી આવે છે. ઓકે, અહીંયા સુધી. તો વિચારો, આ વચ્ચે એને જે આયનો નડ્યા, જે આયનો સાથે અથડાશે, એને શું કહેવાય? પદાર્થનો અવરોધ. શું કહે છે? પદાર્થનો અવરોધ. સિમ્પલ ઉદાહરણ આપો. આપણે સરસ મજાની કાર લઈને જતા હોય. તમને કઈ કાર ગમે છે? લેમ્બોર્ગિની આપણે રાખીએ. આપણે કાર લઈને જતા હોય અને ખૂબ જ ટ્રાફિક હોય તો આપણે શું કહીએ? અવરોધ વધારે છે. આપણી સ્પીડ વધી જાય, ઘટી જાય. ઓકે, અવરોધ વધવાના લીધે સ્પીડ ઘટી જાય. સેમ એવું અવરોધ વધવાના લીધે પ્રવાહ ઘટી જાય. ઓકે, અવરોધ વધવાનું કારણ શું છે? અહીંયા આયનોના દોલનો. હવે વિચારો તો તાપમાન વધારો તો આ દોલનોમાં શું થાય? વધારો. અવરોધ વધે. વાહકનું તાપમાન વધતા અવરોધમાં પણ વધારો થાય. તો અવરોધ એટલે બીજું કાંઈ નહીં, પ્રવાહને રોકે એને અવરોધ કહેવાય. ટ્રાફિકનું ઉદાહરણ યાદ રાખવાનું. જેટલી ટ્રાફિક ઓછી એટલી આપણી સ્પીડ વધારે. જેટલી ટ્રાફિક વધારે એટલી સ્પીડ ઓછી. તો ચાલો, આ કન્સેપ્ટ હતો સિમ્પલ અવરોધનો. હવે ચેપ્ટરની અંદર થોડીક વાત કરી દઈએ આપણે. જો પહેલું અને બીજું ચેપ્ટર એ ઇલેક્ટ્રોસ્ટેટિક ના છે. ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. શું થાય? ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. શું થતો હશે એનો અર્થ આપણે ભણી ગયા છીએ. સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે શું થાય? સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે વિદ્યુત ભારને સ્થિર રાખીને અભ્યાસ કરવાનો. તો દાખલા તરીકે સિમ્પલ ઉદાહરણ આપું. હું તમને કોઈ કાર આપું, હું કહું કે ચાલો આ કારનો અભ્યાસ કરો. કાર સ્થિર છે ને તમે અભ્યાસ કરો કે ભાઈ એનો રંગ કેવો છે, એની અંદર જે આપણે લાઇટિંગ સિસ્ટમ મૂકેલી છે એ કેવી છે, અથવા તો દરેક વસ્તુઓ તમે નોટ કરો. તો આ સ્થિત વિદ્યુત શાસ્ત્ર થયું. વિદ્યુત ભારનો આમ અભ્યાસ કરો તો. પણ જો એ કાર ગતિ કરતી હોય, તમે એની સ્પીડ માપો કે ભાઈ એની સ્પીડ કેટલી છે, એની સાથે સંકળાયેલી ગતિ સાથે સંકળાયેલી રાશિઓ માપો, તો હવે એ સ્થિત વિદ્યુત શાસ્ત્ર નથી. હવે આવી જાય ગતિશાસ્ત્ર. તો અહીંયા સેમ વિદ્યુત ભાર સ્થિર હોય, અભ્યાસ કરો તો ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવાય.
પણ જો વિદ્યુત ભાર ગતિમાં હોય તો એ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આવતું નથી. શું કહેવાય એને? પ્રવાહ વિદ્યુત. તો આજે આપણે પ્રવાહ વિદ્યુતની વાત કરશું. એક નોર્મલ સરસ મજાની વાત છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આની અંદર કન્ફ્યુઝન હોય કે ભાઈ ઇલેક્ટ્રોન ની ગતિ, આ બધાને ખબર હોય ઇલેક્ટ્રોન ની ગતિને પ્રવાહ કહેવાય. શું આ પ્રવાહ પસાર થયો હોય તો એના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જ કે ના થાય? હંમેશા માટે થાય? જો તમે એમ કહેતા હોય હંમેશા માટે થાય, પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, તો આ વાત ખોટી છે. પ્રવાહ ઉત્પન્ન ક્યારે થાય? જ્યારે ઇલેક્ટ્રોન છે એ પ્રવેગી ગતિ કરે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે? પ્રવેગી. જો ઇલેક્ટ્રોન અચળ વેગથી ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી. ઇલેક્ટ્રોન અચળ વેગથી ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી. અને આપણું ચેપ્ટર પણ એ છે. આખા ચેપ્ટરમાં આપણે અચળ વેગ રાખશું. ક્યારેક તમને લાગશે કે અહીંયા પ્રવેગી ગતિની વાત આવે છે, પણ હકીકતમાં ન્યા વેગ અચળ જ હશે. અચળ વેગ રાખી અને આખો અભ્યાસ કરવાનો છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની વાત નહીં આવે. ખાલી ને ખાલી કેની વિદ્યાર્થી મિત્રો વાત આવશે? પ્રવાહની. ચાલો તો હવે આપણે ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન અહીંયા જે હું ભણાવું છું એની પીડીએફ નોટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને આપણે વિદ્યાર્થી મિત્રો જે ભણીએ છીએ એ ગુજરાત બોર્ડના બેઝ ઉપર ભણીએ છીએ, બરોબર? તો આપણે જે ટેક્સ્ટબુક ની અંદર જેટલા ક્વેશ્ચન આપેલા છે દરેક ક્વેશ્ચન કરવાના થશે. આપણે નીટના બેઝ ઉપર ભણતા નથી, ખાસ ખ્યાલ રાખજો. ચાલો પહેલો ક્વેશ્ચન છે આપણો, પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર કોને કહે છે? અહીંયા જે હું ક્વેશ્ચન લખું છું અને નોટ્સ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ડાઉનલોડ કરી લેજો. ઓકે, અથવા જો તમારી આગળ બુક હોય તો તમે યુઝ પણ કરી શકો. પ્રશ્ન નંબર 1 કંઈક આવો છે, પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર કોને કહે છે? ઇલેક્ટ્રોન ગતિ કરે તો એનાથી રચાય પ્રવાહ, એનો અભ્યાસ, એનું શાસ્ત્ર, એને શું કહેવાય? પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. આ પ્રવાહ વિદ્યુત શાસ્ત્રની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો કેવા અભ્યાસ કરવા પડે? શરૂઆતમાં આપણે ભણશું પ્રવાહના પ્રાથમિક નિયમો. પ્રાથમિક નિયમોમાં વિદ્યાર્થી મિત્રો ક્યાં આવે? ઓહમનો નિયમ, V ચલે છે I. 10મામાં ભણી ગયા. જેમ જેમ વોલ્ટેજ વધે એમ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વધે. એનો પ્રાથમિક નિયમો છે. શરૂઆતમાં આવા ઓહમના નિયમની એની આપણે વાત કરશું. પછી પ્રવાહ સાથે સંકલિત રાશિઓની વાત કરશું. પ્રવાહ સાથે ઘણી બધી રાશિઓ સંકલિત હોય. દાખલા તરીકે પ્રવાહ ઘનતા, મોબિલિટી, ડ્રિફ્ટ વેગ, અવરોધ, આવી ઘણી બધી રાશિઓ, બરોબર, જે પ્રવાહ સાથે સંકળાયેલી છે. આવી ઘણી બધી રાશિઓની વાત કરશું. પછી આપણે સરસ મજાનો એક ટોપિક શીખશું, પરિપથનું વિશ્લેષણ. મજા આવી જશે આના ક્વેશ્ચન સોલ્વ કરવાની. કોઈ પરિપથ, નેટવર્ક પરિપથ અવરોધનો આપેલો હશે અને એને આપણે સોલ્વ કરશું. ચાલો તો એવા ક્વેશ્ચન ભણશું. પછી આપણે ભણશું વિદ્યુત કોષ, સાથે એક વચ્ચે રચના ભણશું વિસ્ટન બ્રિજ, મીટર બ્રિજ, આવા ક્વેશ્ચનો ભણશું. અને લાસ્ટમાં આપણે ભણશું પોટેન્શિયોમીટર. ડીપમાં બધી વાત કરશું તો અત્યારે કઈ સમજાવવાનો એનો કોઈ અર્થ નથી. આ બધો અભ્યાસ જેની અંદર આવે એને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. તો ચાલો ફરીથી એક વખત વાત કરી દઈએ. પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર કેને કહેવાય? તો કે વિદ્યુત ઇલેક્ટ્રોન જે ગતિ કરે એને પ્રવાહ કહેવાય ને એનું શાસ્ત્ર એટલે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. પણ અહીંયા ઇલેક્ટ્રોનનો વેગ કેવો રહેવો જોઈએ? અચળ. પ્રવેગી ગતિ હોવી જોઈએ નહીં. ઓકે, આમાં કેનો અભ્યાસ કરશું? પ્રાથમિક નિયમોનો, એની સાથે સંકલિત રાશિઓનો, એના પરિપથનું વિશ્લેષણ કરશું. પછી વિદ્યુત કોષ, વેસ્ટર્ન બ્રિજ, મીટર બ્રિજ, પોટેન્શિયોમીટર, આવી રચનાઓનો આપણે અભ્યાસ કરશું.
હવે વિદ્યાર્થી મિત્રો બીજો ક્વેશ્ચન લઈએ, પ્રશ્ન નંબર 2 કે ભાઈ વિદ્યુત પ્રવાહ આપણે સમજીએ સિમ્પલ રીતે. શું સમજશું? વિદ્યુત પ્રવાહ. પ્રશ્ન નંબર 2 કે ભાઈ વિદ્યુત પ્રવાહની સમજૂતી આપો. હમણાં જ આપણે સમજા કરંટ કેવી રીતના ઉત્પન્ન થાય. કરંટ એટલે આપણે જે ઝટકા લાગે, બે પ્રકારના હોય કરંટ. આમ તમને ખ્યાલ જ હશે, એસી ને ડીસી. આપણા ઘર સુધી આવી કયો છે વિદ્યાર્થી મિત્રો? આપણા ઘર સુધી આવે ઈ કરંટ છે એસી. ડીસી ના બહુ ઓછા ઉપયોગો છે. ડીસી નું ડેવલપમેન્ટ એટલે કે ડીસી પ્રવાહ યુઝ કરતા થોમસ એડિસન આલ્વાએ આપણે શીખવાડ્યું છે, જેની બલ્બની શોધ કરી અને આખી આપણી જે દુનિયા છે આખી બદલાવી નાખી. કેમ કે પેલા માણસો સાંજે કામ કરી ના શકતા. થોમસ એડિસન આલ્વાની બલ્બની શોધ પછી આપણે સાંજે પણ કામ કરી શકીએ છીએ. આમ જો તો નુકસાન થયું, ઓકે, પણ ઘણા બધા ફાયદાઓ થયા. સાથે એસી કરંટની શોધ અને એને સમજાવવામાં સૌથી વધારે મદદ કરી નિકોલ ટેસ્લાએ. નિકોલ ટેસ્લા બહુ જ હાઈ લેવલના સાયન્ટિસ્ટ હતા, કેમ કે ઈ જમાનાની અંદર 18મી સદીની અંદર એની એસી કરંટનું સંશોધન કર્યું. આપણે એસી કરંટનું ચેપ્ટર આવશે, એ ભણશું એટલે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવી જશે કે આજથી 200 વર્ષ પહેલા આ થિયરી આપવામાં આવેલી છે, બરોબર. છતાં પણ અત્યારે તમે જો એને ડીપલી સમજો તો એ આપણા માટે થોડુંક ટફ પડે. જ્યારે એને 200 વર્ષ પહેલા એ વસ્તુઓ સમજાવી દીધેલી છે. બહુ મહાન વૈજ્ઞાનિક થઈ ગયા નિકોલ ટેસ્લા. ક્યારેક ટાઈમ મળશે તો આપણે એના વિશે વાત કરશું. ચાલો, તો અત્યારે આપણે વાત કરવાની છે વિદ્યુત પ્રવાહની, કે ભાઈ વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય. ચાલો, તો હું એક વાહક વિચારું. હવે બધાને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વાહકની અંદર એક તો ધન વિદ્યુત ભાર હોય અને બીજો ઋણ વિદ્યુત ભાર હોય. ધન વિદ્યુત ભાર એટલે આપણા જે ધન આયનો છે, જેને કર્નલ પણ કહેવાય, મિલિટરી વાળો કર્નલ નહીં, બરોબર, ધન આયનો એને કર્નલ કહેવાય. ઓકે, અને બીજા હશે આપણા ઇલેક્ટ્રોન. ચાલો, તો આનો અભ્યાસ કરવા માટે વચ્ચે હું અહીંયા આડછેદ લઉં. આડછેદ એટલે વિદ્યાર્થી મિત્રો ખબર છે ને બધાને, બાયોલોજી વાળાને તો વધારે ખબર હશે. આડછેદ એટલે કટ કરવું. અહીંયાથી હું કટ કરું છું અને ત્યાંથી હું એનો અભ્યાસ કરીશ, એને કહેવાય આડછેદ. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણે આનો અભ્યાસ કરીએ તો સિમ્પલ વાત છે. ઘણા બધા ઇલેક્ટ્રોન આ સાઈડ જતા હશે, ઘણા બધા ઇલેક્ટ્રોન આ સાઈડ જતા હશે. હું એવું કહી શકું ઘણા બધા ઋણ વિદ્યુત ભાર આ સાઈડ જતા હશે, ઘણા બધા ઋણ વિદ્યુત ભાર આ સાઈડ જતા હશે. બીજી વાત, ઘણા બધા ધન વિદ્યુત ભાર આ સાઈડ જતા હશે, ઘણા બધા ધન વિદ્યુત ભાર આ સાઈડ જતા હશે. ઇલેક્ટ્રોન વાળું સમજાણું, ધન વિદ્યુત ભાર વાળું મગજમાં ના બેઠો. ધ્યાનથી સમજજો આ વસ્તુને. ધન વિદ્યુત ભાર, હકીકતમાં ધન વિદ્યુત ભાર ક્યારેય ગતિ કરતો નથી. ફરીથી, હકીકતમાં ધન વિદ્યુત ભાર ક્યારેય ગતિ કરતો નથી. ઓકે, તો શું કામ મેં કીધું કે ધન વિદ્યુત ભાર અહીંયા જશે, અહીંયા આવશે? વિચારજો, જો ધ્યાનથી સમજજો. હું એમ કહું કે અહીંયાના ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા તો અહીંયા ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થયો. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા ગયા તો અહીંયાના ઇલેક્ટ્રોન ઓછા થયા, તો અહીંયા કયો વિદ્યુત ભાર ઉત્પન્ન થયો? ધન. ઓકે, અને અહીંયાના ઇલેક્ટ્રોન અહીંયા આવે તો અહીંયા ધન. તો હું બે રીતે એ વાત કરી શકું. ચાલો ધારી લઈએ, આપણે છે ને ખાલી આગળ જઈને એની જ વાત કરવાની. તો હું ધારી લઉં કે ભાઈ Q માઇનસ એટલે ઋણ વિદ્યુત ભાર. ઈ ઋણ વિદ્યુત ભાર આ સાઈડ જાય છે, ઈ Q માઇનસ છે, અને ધન વિદ્યુત ભાર આ સાઈડ જાય છે, ઈ છે Q પ્લસ. હકીકતમાં ધન વિદ્યુત ભાર આ સાઈડ આવતો હશે નહીં, ઇલેક્ટ્રોન આ સાઈડ જશે. એક જ વાત થઈ, ઇલેક્ટ્રોન આ સાઈડ આવે તો એને લખ્યું Q માઇનસ, ઇલેક્ટ્રોન આ સાઈડ આવે તો એને મેં શું લખી નાખ્યું? Q પ્લસ. એના લીધે ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થયો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો મને કયો કુલ વિદ્યુત ભાર કેટલો? કુલ વિદ્યુત ભાર થાય Q પ્લસ Q માઇનસ બેયનો સરવાળો. પણ Q માઇનસ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. હવે આપણે ખબર જ છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેવો હોય? માઇનસ.
અને સિમ્પલ વસ્તુ છે, શું કામ બાદબાકી થાય એના વિશે ધ્યાનથી સમજજો. ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવ્યા, બીજા ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવ્યા, શું થયું? બાદબાકી સરવાળો. ઇલેક્ટ્રોન ધારી લો 10 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા, 5 ઇલેક્ટ્રોન આમ ગયા, તો કેટલા ઇલેક્ટ્રોન પરિણામી મળ્યા? 5. સમજાય છે? તો બેની શું થવી જોઈએ? બાદબાકી. તો કુલ વિદ્યુતભાર મળી ગયો. અહીંયા જે વહનની વાત કરીએ છીએ સ્થાયી વહન છે. અહીંયા જે પણ આપણે વાત કરશું એ કેવા વહનની વાત કરશું? સ્થાયી વહન. સ્થાયી વહન એટલે ખબર ને, જેમ નદીનું ઝરણું વહે, નદીમાંથી કોઈ ઝરણું વહેતું હોય તો એમાં પાણીનો વેગ અચળ હોય, તો એવા વહનને શું કહેવાય? સ્થાયી વહન. શું કહેવાય છે એવા વહનને? સ્થાયી વહન. એવો શબ્દ તમે અહીંયા વાપરી શકો. તો અહીંયા સ્થાયી વહન છે એટલે કે સમય સાથે જે વિદ્યુતભાર જાય છે એ ફિક્સ મૂલ્યનો જાય. દાખલા તરીકે 1 સેકન્ડમાં 5 કુલમ ગયો, કુલમ વિદ્યુતભારનો એકમ છે. 1 સેકન્ડમાં 5 કુલમ ગયો, બીજી સેકન્ડમાં 10, ત્રીજીમાં 15, ચોથીમાં 20. આ સ્થાયી વહન થઈ ગયું. ઓકે, સમજાય છે? કહેવાનો અર્થ એ નથી કે પહેલી સેકન્ડમાં 5 જાય પછી વધીને 10 થઈ જાય, એવો અર્થ નથી. દર વખતે 5 જાય છે એમ કહેવા માંગુ છું, ખાસ ખ્યાલ રાખજો. ઓકે, તો સ્થાયી વહનની આપણે વાત કરી. તો સ્થાયી વહન માટે વિદ્યુતભાર અને સમય એકબીજાના સમપ્રમાણમાં હોય. સ્થાયી વહન માટે વિદ્યુતભાર અને સમય એકબીજાના સમપ્રમાણમાં હોય. ઓકે, તો અહીંયાથી હું ચલનની નિશાની દૂર કરી નાખું, અચળાંક મૂકવો પડે. અહીંયા પ્રવાહ કેવો હશે? અચળ. સ્થાયી વહન છે, પ્રવાહ કેવો હશે? અચળ. ફરીથી સ્થાયી વહન છે, પ્રવાહ કેવો હશે? અચળ. એને જ સ્થાયી વહન કહેવાય. પ્રવાહ એટલે એક ગતિ ઇલેક્ટ્રોનની, ઈ અચળ છે એટલે તો સ્થાયી વહન કહેવાય. તો I ઇક્વલ ટુ, અને અહીંયા અચળ હોય તો જ ચલનની જગ્યાએ ચલન દૂર કરીને મૂકી શકાય, નહીતર ના મુકાય. ચાલો I ઇક્વલ ટુ સૂત્ર શું થાય? Q upon T. ચાલો હવે એકમ બનાવીએ. Q નો એકમ કુલમ, સમયનો એકમ સેકન્ડ. પણ પ્રવાહ માટેનો ફેમસ અથવા તો SI એકમ એનો શું છે? એમ્પિયર. ખાસ યાદ રાખજો, પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર. તો આપણે વાત કરી સ્થાયી વહન માટેની. નેક્સ્ટ ક્વેશ્ચન ભણીએ કે ભાઈ ઘણી બધી વખત સ્થાયી વહન ના હોય, પ્રવાહનું સ્થાયી વહન ના હોય તો શું કરવું? ચાલો, એ પણ આપણા માટે અગત્યનો પોઈન્ટ છે. ક્યારેક તમને એવું લાગશે આ ચેપ્ટરની અંદર કે ઇલેક્ટ્રોનનો વેગ અચળ નથી, પણ હકીકતમાં દરેક થિયરીમાં ઇલેક્ટ્રોનનો વેગ અચળ હશે. ખાસ ખ્યાલ રાખજો. ચલો, ત્રીજો ક્વેશ્ચન. પ્રવાહનું વહન સ્થાયી ન હોય તો પ્રવાહનું કયું સૂત્ર મૂકવું જોઈએ? અથવા તો સ્થાયી વહન નથી એના માટે પ્રવાહનું ઇક્વેશન મેળવો. ચાલો, ફરીથી વાહકની વાત લઉં. આપણો વાહક પદાર્થ, શું કામ આપણે નળાકાર અહીંયા દોરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? કેમ કે આપણે જે વિદ્યુતનું વહન કરાવીએ એ મોટા ભાગે નળાકારની અંદર કરાવીએ. તમે ઇલેક્ટ્રિસિટીના તાર જોયા છે, કેવા હોય? નળાકાર. નો જોયા હોય તો ફરીથી જોઈ લેજો, નળાકાર હોય. એટલા માટે મોસ્ટલી આપણે આકૃતિ દોરશું આ ચેપ્ટરમાં નળાકારની. ઓકે, તો અહીંયા ધન વિદ્યુતભાર હશે. શું કહેવાય ધન વિદ્યુતભાર? હવે તો યાદ રહી ગયું હશે. શું કહેવાય ધન વિદ્યુતભારને? કર્નલ. ઓકે, અહીંયા ઇલેક્ટ્રોન હશે. ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે? હકીકતમાં તો આમ ઝિગઝેગ ગતિ કરતું હોય, પણ નોર્મલી અત્યારે આપણે દર્શાવીએ છીએ એટલે સ્ટ્રેટ લાઈન દોરીએ છીએ. હકીકતમાં ઇલેક્ટ્રોન સીધો જાય નહીં. મુક્ત ઇલેક્ટ્રોન છે એ સીધો જાય નહીં. રખડું ઇલેક્ટ્રોન છે તો એ સીધો જશે નહીં. ખાસ ખ્યાલ રાખજો. ઓકે, ચાલો, તો ધારી લઉં અહીંયા હું આડછેદ લઉં અને t થી t પ્લસ ડેલ્ટા t સમયમાં અહીંયાથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ડેલ્ટા q છે. કેટલા સમયમાં વિદ્યાર્થી મિત્રો? t થી t પ્લસ ડેલ્ટા t સમયમાં, એટલે કેટલા ટાઈમમાં? ડેલ્ટા t ટાઈમમાં. કેટલો વિદ્યુતભારનો જથ્થો જાય છે? ડેલ્ટા q. તો આના લીધે મળતો એવરેજ કરંટ, સરેરાશ પ્રવાહ, સરેરાશ જ મળશે. સમય આપણે કંઈક ટૂંકા ગાળાનો લીધો છે, એમાંથી પસાર થતો વિદ્યુતભાર, તો એવરેજ કરંટ મળશે. શું મળશે? ડેલ્ટા q upon ડેલ્ટા. ઓકે,
આ સરેરાશ પ્રવાહ છે. આમાંથી મારે તત્કાલીન પ્રવાહ મેળવવો છે. તમને આવડે છે 11માં માં શીખ્યા છો ચેપ્ટર નંબર 3 ની અંદર તમે કે ભાઈ સરેરાશ હોય એમાંથી તત્કાલીન કેમ મેળવાય. તો આજે સમયનો ગાળો છે એ બહુ મોટો છે. આપણે તત્કાલીન મેળવવું હોય તો સમયનો ગાળો નાનો કરવાનો. દાખલા તરીકે હું તમને એમ કહું, તમે પોરબંદર થી રાણાવાવ ફરીથી સરસ મજાની કાર લઈને જાઓ છો. આપણે તો ખાલી ધારવાનું છે તો ખોટું હું સાયકલ લઈને જાઉં તો આપણે લેમ્બોર્ગિની લઈને જઈએ છીએ પોરબંદર થી રાણાવાવ સુધી. તો હું એમ કહું કે ભાઈ મારી સ્પીડ હતી 60 કિલોમીટર પર અવર. તો એનો અર્થ એવો થઈ ગયો કે દરેક સમયે 60 કિલોમીટર પર અવર હશે? નહીં. આ મેં તમને કીધી કઈ સરેરાશ. તો મારે તત્કાલીન મેળવવી છે કે ભાઈ જ્યારે પોરબંદર થી હું રાણાવાવ આવતો હતો ત્યારે હું સિગ્મા સ્કૂલે પહોંચ્યો ત્યારે મારી સ્પીડ કેટલી, તો ત્યારની સ્પીડ તત્કાલીન કહેવાય. અને સ્પીડોમીટર બતાડે છે 11માં આવું શીખા. પણ એ ગાણિતિક રીતે કેમ મેળવાય? તો કે ભાઈ એના માટે સમય અત્યારે ખૂબ મોટો છે, એને કેવો કરવાનો? નાનો. હવે ગણિતની ભાષામાં લખવાનું છે, એમને એમ નો હાલે. બરોબર, વાતો કરીએ એ ના હાલે. ગણિતની ભાષામાં લખવાનું. શું લખવાનું? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. So તેનો અર્થ સમય ખૂબ જ નાનો થઈ ગયો અથવા તો સમય શૂન્યની નજીક જાય પણ શૂન્ય થતો નથી. ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? આ જ છે કેની વ્યાખ્યા? વિકલનની. અને આની મદદથી જે કરંટ મળે એ તત્કાલીન પ્રવાહ મળે. અને વિદ્યાર્થી મિત્રો એનું સૂત્ર શું થાય? dq અપોન dt. તો અહીંયા આપણે આ ઇક્વેશન મળી ગયું છે. જો પ્રવાહનું વહન સ્થાયી ના હોય તો એના માટે સૂત્ર શું મૂકવાનું? I = dq upon dt. આના ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન બને છે, એની થોડીક આપણે વાત કરી જાય. એ અહીંયા પ્રશ્નના સ્વરૂપમાં નહીં હોય પણ ઘણી બધી વખત MCQ ના સ્વરૂપમાં પૂછાય છે, તેની આપણે થોડીક વાત કરીએ. ચાલો, શું મળ્યું? તત્કાલીન પ્રવાહનું ઇક્વેશન dq upon dt. ક્યારે લેવાનો તત્કાલીન પ્રવાહ? જ્યારે વિદ્યુતભાર સમય સાથે બદલે ત્યારે. ક્યારે લેવાનો તત્કાલીન પ્રવાહનું સૂત્ર? જ્યારે વિદ્યુતભાર સમય સાથે બદલે ત્યારે. ઓકે, અથવા તો પ્રવાહ સમય સાથે બદલે ત્યારે. ટૂંકમાં સ્થાયી વહન ના હોય ત્યારે. ઓકે, તો q નું ઇક્વેશન લઉં 2t² + 1. અને હું તમને એમ કહું t = 1 સેકન્ડ આગળ પ્રવાહ મેળવો. તત્કાલીન થયો ને, 1 સેકન્ડ આગળ ફિક્સ કીધું કે ભાઈ 1 સેકન્ડ આગળ મેળવો. એવું નથી કીધું કે 1 થી 2 સેકન્ડ વચ્ચે મેળવો. ઓકે, તો શું કરવાનું? વિદ્યુતભારનું વિકલન. વિદ્યુતભારનું વિકલન એને જ કહેવાય વિદ્યુત પ્રવાહ. આવડે છે ને વિકલન કે ભૂલાઈ ગયું? આવડવું જ જોઈએ. શું થાય? અચળ પદ બહાર, પછી જે ઘાત હોય આગળ અને એક ઘાત ઘટાડી નાખવાની. ચાલો, પછી +1, 1 નું વિકલન 0. તો અહીંયા શું થઈ ગયું? 4t. t = કેટલા મૂકશું? 1 સેકન્ડ. તો આપણો આન્સર પ્રવાહનો શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? 4 એમ્પિયર. તો આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. q નું ઇક્વેશન આપે અને I પૂછે. આ સાવ સિમ્પલ છે. હજી એક રીત છે આમાં, ડેન્જર સંકલન, જે તમારા સપનામાં આવે છે એ. બરોબર, ખાસ કરી બાયોલોજી વાળા. ઓકે, તો સંકલનની મેથડ કે ભાઈ પ્રવાહનું સમીકરણ આપ્યું છે અને વિદ્યુતભાર પૂછ્યો છે. દાખલા તરીકે મને કીધું છે કે ભાઈ પ્રવાહ છે 2t² + 1. ફરીથી એ તો t = 1 સેકન્ડ આગળ, અથવા તો સમયગાળો થોડોક આપણે લેવો પડશે 0 થી t = 1 સેકન્ડ આગળ. લિમિટ મૂકવી પડશે ને. પ્રવાહ મેળવો, સોરી વિદ્યુતભાર મેળવો. ઓકે, તો શું કરવાનું થાય? પ્રવાહ આપ્યો છે ને વિદ્યુતભાર મેળવવાનો છે. તો અહીંયાથી વિચારો, હવે વિકલન નહીં કરવાનું. હવે શું કરવું પડે? dq ને કરતા બનાવવું. I dt. q મેળવવો હોય તો બે બાજુ સંકલન. તો q = સંકલનમાં I dt. ઓકે, તો વિદ્યુતભાર પરથી પ્રવાહ મેળવવો હોય વિકલન. સિમ્પલ. આ સૂત્રો પરથી ખબર પડી જાય. વિદ્યુતભારનું વિકલન એટલે પ્રવાહ, પણ પ્રવાહનું સંકલન એટલે વિદ્યુતભાર. તો જો પ્રવાહ મેળવવાનું કીધું હોય તો સિમ્પલ વિકલન કરી નાખો, જવાબ મળી જશે. પણ વિદ્યુતભાર મેળવવાનું કીધું હોય તો શું કરવું પડે? સંકલન. ઓકે, તો આપણે સંકલન કરવું પડશે.
I ની જગ્યાએ dq/dt લખી જ શકાય. ઓકે 2t² + 1 dt સામે જવા દો. ઓકે 2t² + 1 dt. ચાલો હવે સંકલન કરીએ, બે બાજુ સંકલન. ચાલો આ પદનું અચળ પદ બાર t² dt પ્લસ હવે સંકલન છે અહીંયા તમે 1 નું 0 નો થાય, ખાસ યાદ રાખજો. લિમિટ શું છે આપણી? લિમિટ છે 0 થી 1, તો બે જગ્યાએ 0 થી 1 મૂકી દે. ચાલો આગળ વાત કરીએ. t² નું સંકલન બધાને આવડવું જ જોઈએ. x ની n ઘાત નું શું થાય? x ની n + 1 છેદમાં n + 1. તો અહીંયા t² નું શું થાય? t ની 2 + 1 છેદમાં 2 + 1. ઓકે, બીજું શું છે? 1 1 નું સંકલન થાય t અને સિમ્પલ છે dt. dt એટલે સૂક્ષ્મ સમય, સંકલન એટલે ભેગું કરવું. તો સૂક્ષ્મ સમયને ભેગો કરો તો આખો સમય t થાય. ઓકે, લિમિટ છે 0 થી 1. ચાલો 1 પેલા 1 મૂકીએ તો 1/3 માઈનસ 0 મૂકીએ તો 0 જ થાય પ્લસ પાછું 1 માઈનસ 0. ઓકે, ચાલો તો હવે આ થઈ ગયું 2/3 પ્લસ 1. તો આન્સર કેટલો થયો? 5/3. વિદ્યુત ભાર મેળવો એકમ શું થાય? કલાક. તો આવી રીતે તમે વિદ્યુત ભાર અને બેયનું તમે કરી શકો. ચાલો હવે આપણે આગળ ક્વેશ્ચન ભણીએ. હવે આપણે વાત કરશું સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય. પણ એ પહેલા થોડુંક આપણે આગળ સમજા, તેમાંથી તમને ક્વેશ્ચન કદાચ ઉદ્ભવ્યો હશે કે ભાઈ મુક્ત ઇલેક્ટ્રોન હતા, વિદ્યુત ક્ષેત્ર આપ્યું, તો મુક્ત ઇલેક્ટ્રોન ઉપર બળ લાગ્યું અને એ ગતિ કરી પ્રવાહનું નિર્માણ કર્યું. પણ પદાર્થની અંદર તમે જો તો એવા તો ઘણા બધા ઇલેક્ટ્રોન હોય, તો એ ઇલેક્ટ્રોન એની સાથે ગતિ નથી કરતા. ક્વેશ્ચન સમજો પહેલા. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ સોડિયમ ધાતુ છે, વાહક છે એવું ધારી લઉં હું, તો એના ધન વિદ્યુત ભાર. રેડી? ઓકે, આ દરેક એક ઇલેક્ટ્રોન મુક્ત કર્યો. 6 ઇલેક્ટ્રોન હું ડ્રો કરી નાખું. મેં 12 થી વિદ્યુત ક્ષેત્ર આપ્યું, બેટરી જોડવી એટલે વિદ્યુત ક્ષેત્ર આપવું. તો ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરશે? આ દિશામાં. ક્લિયર? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આવડે છે ને? યાદ છે ને? આગળના ચેપ્ટરોમાં ગણ્યા ઇલેક્ટ્રોન ઉપર કઈ દિશામાં બળ લાગે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં. તો ધન વિદ્યુત ભાર આ સાઈડ ના જાય? નહીં જાય. ધન વિદ્યુત ભાર એના લેટિસ બિંદુ ઉપર ફિક્સ હોય, એ પોતાનું સ્થાન ક્યારેય છોડતા નથી. ઓકે, ચાલો તો હવે આપણે આ વાત કરવાની છે કે ભાઈ આ મુક્ત ઇલેક્ટ્રોન સમજાણો આ સાઈડ ગયા, પ્રવાહનું નિર્માણ કર્યું. આગળ મેં વાત કરી હતી સ્ટ્રેટ લાઈનમાં ન જાય, બરોબર? એ ઝિગઝેગ પાથને ફોલો કરશે, પણ એની વાત આગળ આપણે ભણશું. અત્યારે આપણે એવું જ ધારીએ આમ સીધા જાય. ઓકે, તો આમાં ઇલેક્ટ્રોન નહીં હોય. આ સોડિયમ છે, એક ઇલેક્ટ્રોન મુક્ત કર્યો, એની જો હું રચના ડ્રો કરું, એના કેન્દ્રમાં કેટલા પ્રોટોન હશે? 11. ઓકે, એની ફરતે કક્ષાઓ હશે, એમાં હવે ઇલેક્ટ્રોન કેટલા હશે? 10. સમજાય? તો હજી 10 ઇલેક્ટ્રોન છે. તો એ ઇલેક્ટ્રોન આમ ક્ષેત્રની દિશામાં ગતિ, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ નહીં કરે. કેમ કે એવા ઇલેક્ટ્રોનને કહેવાય બંધિત ઇલેક્ટ્રોન. આપણે એક જેલ વાળું ઉદાહરણ લીધું હતું કે જેલમાં ભાઈ કેદીઓ ફરવા માટે મુક્ત હોય, પણ અમુક કેદીઓ એવા હોય કે જે એના રૂમની બહાર નીકળી શકે નહીં. જેને વધારે સજા થઈ હોય એની રૂમની બહાર નીકળી શકે નહીં, તો એ બંધિત કહેવાય. કેવો કહેવાય? બંધિત. એ આખી જગ્યામાં ફરવા માટે મુક્ત નથી. તો આ બંધિત ઇલેક્ટ્રોન છે, એના લીધે કોઈ પ્રવાહ રચાતો નથી. તો કયા ઇલેક્ટ્રોનના લીધે પ્રવાહ રચાય? મુક્ત ઇલેક્ટ્રોન. ઓકે, એટલા માટે તમને આન્સર મળી ગયો હશે. એટલા માટે જ અવાહકમાં પ્રવાહ રચાતો નથી, કેમ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. ચલો આપણે પહેલેથી સમજીએ સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય. ચલો આપણે કોઈ એક સુવાહક લઈએ અને આ સુવાહકને આપણે મૂકીએ વિદ્યુત ક્ષેત્રમાં. ફરીથી નળાકાર લઈએ.
આ નળાકારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો આના જે ઇલેક્ટ્રોન છે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે અને પ્રવાહનું નિર્માણ કરે. ઇલેક્ટ્રોનને પ્રવાહનું નિર્માણ કરવાનું કારણ શું? વિદ્યુત ક્ષેત્રના લીધે આ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે. શીખી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોસ્ટેટિકમાં વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર પડ્યો હોય, જો ઇન કેસ કે ઋણ હોય તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં -q * E જેટલું બળ લાગશે. તો આ દિશામાં આના ઉપર બળ લાગશે અને બળ લાગવાના લીધે એ કેનું નિર્માણ કરશે? પ્રવાહ. આવું જ કુદરતમાં પણ જોવા મળે. કુદરતમાં તમે જેમ પૃથ્વીથી ઉપર જાવ તો એક વિસ્તાર આવે જેને કહેવાય છે આઇનોસ્ફિયર. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? જેને આઇનોસ્ફિયર. શું થાય? આયનનું આખું સ્તર એને કહેવાય આઇનોસ્ફિયર. ત્યાં સૂર્યનો પ્રકાશ આવે તો ત્યાં જે રહેલા વાયુઓ છે એ પોતાના ઇલેક્ટ્રોન મુક્ત કરી દે. તો પોતાના ઇલેક્ટ્રોન મુક્ત કરવાના લીધે એમાં ધન આયન અને ઇલેક્ટ્રોન બને. તો એ આખો જે વિસ્તાર છે ને આઇનોસ્ફિયર કહેવાય. ધોરણ 12 ની અંદર એક ચેપ્ટર આવતું ઓલ્ડ સિલેબસ ની અંદર કોમ્યુનિકેશન. તો એમાં એક પ્રશ્નની રીત હતી કે અહીંયાથી તમે સિગ્નલ મોકલો તો આઇનોસ્ફિયર ને ભેદીને જઈ શકતું નથી એટલે પાછું રિટર્ન થાય. તો આઇનોસ્ફિયર પણ દર્શાવે છે કે ભાઈ ધન અને ઋણ એવા વિદ્યુત ભારો હોય છે. આગળ આપણે વાત કરીએ, જ્યારે કોઈ પણ પદાર્થ ની રચના થાય, જ્યારે કોઈ પણ પદાર્થની રચના થાય તો એના અણુઓ એકબીજા સાથે દ્રઢ રીતે કોઈ ને કોઈ બંધ સાથે જોડાયેલા હોય. બરોબર? કોઈ દ્રઢ પદાર્થ મેં વિચાર્યો છે તો એના અણુઓ એકબીજા સાથે જોડાયેલા હશે. આગળ આપણે વાત કરીએ, જો આ પદાર્થ અવાહક હશે તો એમાં કોઈ પણ જાતના આપણા રખડુ ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન હોવાના નથી. તો હું વિદ્યુત ક્ષેત્ર આપું છતાં પણ એમાં કોઈ કરંટ ફ્લો થતો નથી. દાખલા તરીકે કોણ વિદ્યુતનું અવાહક કયા કયા પદાર્થો છે? લાકડું વિદ્યુતનું અવાહક છે. એમાં હું બેટરી જોડી દઉં ને લાકડાને ટચ કરું, શોર્ટ લાગે? ના લાગે, કેમ કે વિદ્યુતનો અવાહક છે, એમાં મુક્ત ઇલેક્ટ્રોન નહીં હોય તો એની અંદર કોઈ પણ જાતનો પ્રવાહ રચાય નહીં. પણ લોખંડનો ટુકડો હોય તો એમાં બેટરી જોડો પછી ટચ કરો, શોર્ટ લાગે, એનો અર્થ એવો થઈ ગયો એની અંદર પ્રવાહ રચાય છે. ઓકે, તો આ અવાહક હોય તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન નહીં હોય અને પ્રવાહ રચાશે નહીં. તો વિચારો કે આ સુવાહક છે. સુવાહક હોય તો ખબર છે એની રચના પહેલેથી આ ધન વિદ્યુત ભાર બની ગયા હોય અને બાજુમાં શું પણ થઈ ગયું હોય? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન કઈ દિશામાં જશે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અને કેનું નિર્માણ કરશે? પ્રવાહનું. ક્લિયર? તો અહીંયા પ્રવાહનું નિર્માણ થઈ ગયું. અહીંયા પ્રવાહ મળવાનું કારણ ખાલી ને ખાલી કોણ છે? ઇલેક્ટ્રોન, એટલે ઋણ વિદ્યુત ભાર. ઘણા બધી વસ્તુઓ એવી છે જેમાં ધન અને ઋણ બંનેના લીધે પ્રવાહ મળે. દાખલા તરીકે કોઈ પણ બેટરી હોય, રાસાયણિક બેટરી, બરોબર, વિદ્યુત કોષ જેને આપણે કહીએ છીએ, તેની અંદર બેયના લીધે ઉત્પન્ન થાય. દાખલા તરીકે ઘણા બધા 12th ની અંદર કેમિસ્ટ્રીમાં પણ કોર્સ આવશે તમારે. ફિઝિક્સ ની અંદર ઓલ્ડ સિલેબસમાં હતા, નવા સિલેબસમાં નીકળી ગયા છે. વોલ્ટાનો કોષ, લેક્લાન્સે સેલ, આવા ઘણા બધા પ્રકારના સેલ આવે. દાખલા તરીકે H2SO4 આપણું વિદ્યુત દ્રાવણ હોય તો એના બે ભાગ પડે. ક્યાં? H+ અને SO4-2. તો એ બે ગતિ કરે અને એના લીધે પ્રવાહનું નિર્માણ થાય. તો વિદ્યુત દ્રાવણની અંદર બંનેના લીધે પ્રવાહનું નિર્માણ થઈ શકે. તો આ સિમ્પલ એવી રીત સમજા કે સુવાહકમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કરીએ કે ભાઈ ઘન સુવાહક હોય તો એમાં ધન સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કેવી અસર જોવા મળે? ઘન સુવાહકમાં પાંચમો ક્વેશ્ચન આઈ થિંક આપણો. ઓકે, પાંચમો ક્વેશ્ચન જ છે. ઘન સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી અને હાજરીમાં તેની અસર વર્ણવો. પહેલા તો વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય તો શું થાય એની વાત કરીએ. બરોબર, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં
જો વિદ્યાર્થી મિત્રો આપણે આ ક્વેશ્ચન કરીએ છીએ હવે કન્સેપ્ટ મેન કન્સેપ્ટ મેં તમને સમજાવી દીધો છે તો આ હવે તમને આવડવું જ જોઈએ. ફરીથી નળાકાર આયના ધન આયનો કોઈ ક્ષેત્ર આપણે લગાડશું નહીં અને હું અહીંયા એક જ ઇલેક્ટ્રોન દોરીને વિદ્યાર્થી મિત્રો સમજાવીશ તો સમજવામાં સરળતા પડશે. પણ હકીકતમાં આવા ઘણા બધા ઇલેક્ટ્રોન હોય. દાખલા તરીકે હું તમને કહું કે કોઈ પણ ધાતુ લ્યો તો એમાં 1 મોલમાં 6.022 ગુણાકારમાં 1023 જેટલા પરમાણુ હોય અને જેટલા પરમાણુ હોય લગભગ એટલા ઇલેક્ટ્રોન એની અંદર હશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ જ વધારે હશે. પણ એક જ ઇલેક્ટ્રોન લઈ અને આ ગતિનું આપણે વર્ણન કરશું. ચલો ઇલેક્ટ્રોન છે તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કેવી રીતના ગતિ કરશે એની વાત કરીએ. એક વસ્તુ આપણે ખ્યાલ છે આ પદાર્થનું કંઈક ને કંઈક તાપમાન હોવાનું છે. તાપમાન હોય તો એ પદાર્થ આગળ હોય જ. કઈ ઉર્જા 11માં ભણ્યા કઈ ઉર્જા હોય તાપમાન હોય તો ઉષ્મા ઉર્જા. ઓકે તો ઉષ્મા ઉર્જા આની આગળ છે. આની આગળ ઉષ્મા ઉર્જા છે તો આ સ્થિર રહી શકતો નથી. ઉર્જા ધરાવતો પદાર્થ સ્થિર રહી શકે નહીં. આપણે ઘણી બધી વખત કહેતા હોય ને ચા કરતા કેટલી ગરમ છે કેમ કે એની ઉર્જા એને મળે છે. ચાની ઉર્જા કેટલીને મળે છે એટલે સ્થિર રહી શકતી નથી. ઓકે ચાલો તો આ ઇલેક્ટ્રોન કેમ ગતિ કરશે? ઇલેક્ટ્રોન આવી રીતના ગતિ કરશે. અહીંયા આવશે આયન સાથે અથડાશે, અહીંયા આવશે, અહીંયાથી અહીંયા જશે, અહીંયાથી ગમે એમ રેન્ડમ ગતિ કરશે બરોબર. અને અથડામણનો અર્થ ફિઝિક્સમાં એવો નથી. ઘણા લોકોને કન્ફ્યુઝન થાય છે. અથડામણ એટલે શું? અથડામણ એટલે ફિઝિક્સની ભાષામાં વાત કરું અથડાવવું જરૂરી નથી. અથડામણ એટલે થાય વેગની દિશા બદલવી. જો કોઈ પદાર્થ પોતાના વેગની દિશા બદલે તો એને અથડામણ કોલાઇઝન ફિઝિક્સની અંદર કહેવાય. ખાસ યાદ રાખજો કન્સેપ્ટ છે. ઓકે ચાલો ક્યાં હતા આપણે અહીંયા વાત કરતા હતા ઇલેક્ટ્રોન કંઈક આવા પાથ ઉપર ઝિગઝેગ પાથ ઉપર અનિયમિત રેન્ડમ પાથ ઉપર આવો ઇલેક્ટ્રોન ઉષ્મા ઉર્જાના લીધે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ગતિ કરશે. તો મને કયો અહીંયા ઇલેક્ટ્રોનમાં શું ચેન્જ થાય? ઇલેક્ટ્રોનની અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખજો. ઇલેક્ટ્રોનની અહીંયા ઝડપ અચળ, વેગ બદલાય. અમુક આમાંથી માથું ખંજવારતા હશે 11માં સરખાઈ નહીં ભણ્યા હોય. ઝડપ અચળ ને વેગ બદલાય ના સમજાણું. આ કે ઝડપ અદિશ રાશિ છે અને દિશા સાથે કંઈ લેવા દેવા નથી. વેગ સદિશ રાશિ છે અને દિશા સાથે લેવા દેવા છે. તો કહેવાનો અર્થ એ થયો કે ભાઈ ઇલેક્ટ્રોનની ઝડપ 10.5 મીટર પર સેકન્ડ છે. અથડાશે એના વેગની દિશા બદલાશે પણ ઝડપ એટલી ને એટલી રહે. ઝડપ એટલી ને એટલી રહેવાનું કારણ ઉષ્મા ઉર્જાના લીધે એની ઝડપમાં કોઈ પણ જાતનો ફેરફાર આવતો નથી. અચળ ઝડપ છે. એટલે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે મેં તમને કીધું હતું આખા ચેપ્ટરમાં ઝડપ કેવી રહેશે? અચળ. ઓકે તો લખાય ને વેગની દિશા બદલાય છે તો વેગ બદલાય એવું તમે અહીંયા લખી શકો. આખાની અંદર આવું થયું. હું તમને એમ પૂછું સરેરાશ ઇલેક્ટ્રોન નો વેગ. એક ઇલેક્ટ્રોન મેં તમે એઝ્યુમ કર્યું છે. હવે આવા ઘણા બધા ઇલેક્ટ્રોન એઝ્યુમ કરો ને અહીંયાથી અહીંયા હું આડછેદ દોરી દઉં. ફિઝિક્સમાં આડછેદ દોરીને જ અભ્યાસ થાય. અહીંયા આડછેદ દોરી દઉં. અહીંયાથી તમે અભ્યાસ કરો કે ભાઈ કેટલા ઇલેક્ટ્રોન આવે ને કેટલા ઇલેક્ટ્રોન જાય અને એનો સરેરાશ વેગ મેળવો. કેટલો આન્સર આવશે? 0. કેમ કે જેટલા આ સાઈડ જશે એટલા આ સાઈડ આવશે. સરેરાશ વેગ 0. કોઈ એનો વેગ નથી તો કોઈ એનો પ્રવાહ નથી. કેમ કે કોઈ વિદ્યુત ભાર અહીંયાથી જેટલો વિદ્યુત ભાર અહીંયા જાય એટલો જ અહીંયા આવે તો વિદ્યુત ભાર પણ શૂન્ય. તો એનાથી મળતો સરેરાશ પ્રવાહ પણ કેવો થઈ ગયો મારા માટે? 0. અહીંયા કોઈ પણ જાતનો પ્રવાહ રચાતો નથી. તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં મિત્રો ધ્યાન રાખજો કોઈ પણ જાતનો પ્રવાહ રચાતો નથી. હવે આપણે વાત કરશું વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અહીંયા શું થાય. ચાલો હવે વાત કરશું ક્ષેત્રની હાજરીમાં. તો મેં શું કર્યું નળાકારની બે બાજુ અવાહક પ્લેટો મૂકી દીધી બરોબર. એક સાઈડ ધન પ્લેટ એક સાઈડ ઋણ. અવાહકમાં વિદ્યુત ભાર હોઈ શકે પેલા ચેપ્ટરમાં ભણ્યા
કોઈ નાના પડતા અવાહકમાં વિદ્યુતભાર હોઈ શકે, આમાં ધન છે આમાં ઋણ છે, તો ચાલો મને ક્ષેત્ર કયો, ક્ષેત્રની દિશા હંમેશા કઈ હોય, ધન થી ઋણ, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. અહીંયા કોઈ ઇલેક્ટ્રોન ધારી લ્યો તો ઇલેક્ટ્રોન ને કઈ દિશામાં બળ લાગશે, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, તો ઇલેક્ટ્રોન અહીંયા આવશે, ઓકે આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, અહીંયા જમા થશે અને આ ચાર્જને નાબૂદ કરશે. અહીંયા જે ધન વિદ્યુતભાર હશે એ આવા જે ઋણ વિદ્યુતભાર છે એને ખેંચી લેશે, તો અહીંયા પ્રવાહ રચાશે. આગળ પ્રવાહ રચાતો નતો, અહીંયા પ્રવાહ રચાશે અને આ પ્રવાહ થોડીક જ વાર માટે હશે, કેમ કે આની સ્પીડ ખૂબ જ વધારે હોય. ખાસ યાદ રાખજો, તો ક્ષણિક પ્રવાહ અહીંયા આપણો રચાશે. ચાલો અહીંયા આપણો ક્વેશ્ચન પૂરો થઈ ગયો. હવે આગળ આપણે ઓહમનો નિયમની વાત કરશું, ડ્રિફ્ટ વેગની વાત કરશું, પ્રવાહ ઘનતાની વાત કરશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરશું. થેન્ક યુ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.